દોમાં બોધી કાઢો એ રાતની લાઈટ આવે કે પાઈ દો છોકરા મોકલું છે આટલું ઘાસ બેસ્યો લે તાલ થઈ જાય હા કામ કરતા ક્ષેત્રમાં નથી હાલતો બાપા હું જઉં તાન શું જવું છે હા હરીમો એટલે આ પોણી વાળવાનું છે આખો દાડો હું હારીમાં ઘાલ્યું છે તારે ખબર નહીં કે ઘાસ પાવાનું છે રાતી પાવર આવે કે પણ મારા હારો બોલા કરતા હતા કે આવજો આવજો એટલે બે જણો જતા આવીએ બાપા કાલ તો થઈને આવીશ તારો હારો દરરોજ કે હા ગવાય દરરોજ આવે આ તારા ઘરનું ભેળા છે ખબર નહીં પડતી પણ બોલાવો છે જવું પડે કે ના છે ના કહેવાનું એ તો નવરા છે બોલા કરશે એ તો કઈ નાખો વાંધો નહીં હું આવું છું હમણાં પાછો આવી જઉં છું હમણાં ભેગો થઈ એટલે રાતી પોણી વાળવાનું છે રાતની લાઈટ છે આમાં આયા કે શકતા જતા આવીએ એટલે બહુ મારો છોકરો તો ગોડો છે તું એ ગોડી છે આ તારા ઘરનું ભેળા છે ખબર નહીં પડતી આખો દાડો હું ગાલ્યું છે કે ને બાપા હા કોઈ એનું કા તમે આવું આમ બોલ કરો છો નહીં કરતા અમે ના કરતા હોય તો કયો બધું બાપાનો જીવ તાજો રેડિંગ તમને ખવડાવવાનું છે હેડ્યા હા હરીમો વહેલા આવજો એવું કીધું મારા હારાય એ તો કે હે તું તો ઘર સમય રહ્યા એ ઘર સમય રહ્યા હું બધું કર્યો હા તારે ચિંતા ના કરવાનું હોય મારા બાપાને તો બોલવા દો છે એ તો તમે બોલાવ ચમ અવળું બોલ્યા તા કેવું તમે કહેતા હતા કે હેડ તારા પિયર એ તો બાપુ એટલે કેવું પડે ત્રણ બે જાય હા હારું ઘર ભાડ્યું છે ઓને કરતો હોઠા હતા ને હારા હતા એ મજૂરી કરતા હતા ખેતરમાં પહેલા તાને મળી ના આવશે હા ઘેર છું હા ઘેર જઉં છું અરે હો છે ઓ પપ્પા ડોકો જલ્દી પગ ઓ નો લે ઊભી થા કશું ના થાય ગોડી મો હું ગભરાઈ છું આવું તો મારા રોજનું હોય તાન બોલો દુઆ મગજ જેવું સકે ના અને થોડું બાપાને કીધું મને ઓછું બાઈક ચાલો હું ઘેરથી કેતી આવીશું બાઈક ઓછું ચાલો અસ્કરે ભૂઈ પાડો કશું થયું તને મને કશું બાઈક ને કીધું કશું થયું છે આ પાછા હું કેસો હું રાઈડર છું રાઈડર જ તું તાન જેવો છો તું જો બાઈક આ બાપાના નિહાકા લાગ્યા બીજું કોઈ નહીં ના પાડતા તોય તમે મને લઈને હેડે આયા હેડ તારા પિયર કશું ના થાય રેતમાં આવો તો હું 20 વખત જોયું છે પડીને રોડ ઉપર તોય મને કશું નહીં થયું ને હજી લગન મને કોકદાળો મહી નાખશો ને તમે મરી જાઓ તારા મારા હારો વાટ જોઈ રહ્યા હો પાછા તો હારાની પડી છે હોય આપણે ભૂઈ પડી જાય છે એની પાઈને તો હારું છે હોય નેડિયામ પડે ને રોડ ઉપર પડે તાટલી ગળે આપણી લોકાઈ થઈ જાય તને મારા પર ભરોસો નહીં લે હું ભરોસો ડાઇવિંગ ઉપર ભરોસો નહીં આ ડાઇવિંગ ઓલે ડાઇવિંગ નોર્મલ વાત કહેવાય આવી બધી આ તો અમુક જોવું પડે કોઈ થાય છે કે નહીં થતું જોવું પડે આ તો મારા પિયરમાં છું એટલે ને કમળ વસ્તી જણ છે ખાલી હાઈવે ઉપર જવા દો તું જો કશું ના થાય મારા પર ભરોસો રાખ બેટા વિશ્વાસ રાખ મારા ઉપર આટલે 1 કિલોમીટર જ છે હવે હું હેડી ના તમે આવો એકલા અને રાગ ચલાઈને આવજો ફરીથી ભૂઈ ના પડો નકર હું નહીં આવો દોન તમાર પાછળ બેહવાની બેટા બેટા મને બીક લાગે છે ના બેવાનું હોય ગોડી દેમો હેડ મોડું થાય તો પેલા વાટ જોઈ રહ્યા તાર બાપુને મારા આવુને રાગ ચલાવજો હું હજી કહું છું ભાઈ કરે રાગ ચલાવજો નકર ઓનો આખો દાડો બોલ કર તું જાઓ મોય મોટી હા ભાઈ કોંજો જેવું તો કેટલા સીસી આ કેટલી રીંગો મારી તો ફોન હમુદા ઉપાડતા નહીં અને કે હું આવું છું કરીને એમ તો હમણાં ફોન ઉપાડ્યો તો ખબર પડે છે એટલે રહ્યા આ તો જે રીંગો વાગે તો આરામથી ઉપાડતા હોય તો કોને રાહ જોવો છો ને કોનો ફોન ઉપાડ્યો ને રિંગ વાગે છે ને બધું આવવાનું ને તાવાનું શું જાય બધું આ જમાઈ આવતા હતા એટલે મેં કીધું કેટલા રહ્યા આયા હોત તું લે ડોહા તમે મોણો બનો મોણો આ હજુ તો 24 કલાક થયા નહીં ગયા તને પાછા જમાઈને શું કરવા હોય હું કોમ છે જમાઈનું અલ્યા પણ જમાઈ દાડામાં 20 વખત આવે છે જમાઈને આપણને ના કહેવાય કે તમે શેમ આવો છો એમ કેવું છે આવું ના આવે ઈવન ઘર નહીં તમે બોલાવશો એમ કો જમાઈના જમાઈ કોઈ હોય આવા રાજી નહીં આમાં મારે હું કા જમાઈને બોલા કરવા પડે કે હા ડોહા પણ હું આવતા આપણા આપણી છોકરીનું ઘર છે ઈ કોનું જ ઘર છે કે પણ કઈડા છોકરીનું ઘર ઉકળા પીડાઓ તો એકલા આવતા તો હોતો નહીં આ તો છોકરી લઈ
સસરો બાપડો એકલો એની માં હા હુઈ નહીં ને કરે એમ તો એકલો હેડો મને બધી ખબર છે પણ આપણા ઘેર આવે કોઈ માણસ એમ કહે કે તમે ના આવતા ના આ તો આપણા જમાઈ ના કહેવાય. અલા જમાઈની રીતે હોય આ તો એક દાડો 24 કલાક થતા ને જમાઈ હોય આવી જાય છે બધી વાત સાચી છે મને બધી ખબર પડે પણ આ તો એવાના લીધે વળી મારે થોડું કોમ થાય થોડું હું છે આમ તો મારે ટોપું કરું કે ઈ ટોપું કરો એટલે હોય તો આપણે કોઈ કોમ આખું પાછું હોય એવું કહેતા ફાવે કે ભાઈ આમ છે ઈ ઊંચે તમે આપણે તો ભૂલી ના જશો આપણી છોકરીનો કરવાળો એટલે કે જમાઈ તો છોકરો નહીં તમારો છોકરો શરમ નહીં કરો. આપણો છોકરા નહીં એટલે હું તો કહું જમી આપણો છોકરો ક્યાં કોઈ આખું પાછું હોય તો ટોપું ટ્યુબ કોમ કરી હેતર બેતરનું હોય આવે તો હું હતું હજી કે આખું ગોમ કે છે જાણો તારે કે તમારી છોકરી હોય હોય જ પડી રહેશો હારી એક તો મને તને નહીં ગમતું બરોબર છે આવી જાય એટલે મારે શાંતિ થઈ જાય આમ તો હોય ને તો થોડું ટોપું કરે મારે થોડું ઘણું પાછું મનમાં જોવો જ કે એટલે હોય તો ટોપું એ કરે અને મને તો કહેવાય નહીં ને કે પાછો વે થાય હમણાં કે તમે એના દોચ્ચી બોલાવો છો છતાં છોકરી બસ વધુ પડે છોકરો પરણાઈએ કે તમને શું ખાવે હું શું ખાવે આ નહીં ગયા હાહરીમાં પરણ્યા તારના તો બસ હાહરી ભાડી છે બીજું કોઈ ભાડી નહીં લાય પહેરાઈએ કે શું ખાવા બેઠા બેઠા ખાવા થાય હું રોજ ખવડાવે આ ભવ્ય નાખી છીએ બહુબા એકલા એકલા હું બોલો છો અલ્યા ભાઈ આ જોકે ને કેમ તમારા વાળા અમારા હું વાળા ના આવે પેલા પૈણા છે તો ભાઈ હારી છે દેખાતું જ નહીં હે? ભાભી એ અંગાજી ગાડ આ તો એન્જિન છે ને એના છે ડબ્બો એ એવું ઓ તે પણ તમે કોઈ કહેતા હોય તો કઈ થાય ત્યાં જીભ ગઈ જઈ એટલે આ તમારા ઘરનું બગડે છે વાત સાચી ઊભા થઈને દાસવા રોધવું પડે મારે જાતે રોધી ખાવું પડે શું કરે તે પણ રોટલા તાન કુ કરશે હું હા તે તારે મામાં શું ખાવે સોગો પાણી બાયડી આવે રોજી ગવડા આપણે મોટા બેહી રહીએ હું બે હર્યા પણ એ તો તમારે સંસ્કાર આલવા પડે કે છોકરા સંસ્કાર આલે તો બધું કરી દઉં તો પછી તાણા હારીમ જઈને થોડો ટાઈમ બેહી રહ્યો આ તો ભાઈ પૈણા તારના હારી પાડી ગયા છે હા તે રોધવાનું વાળા ના આવ તમારે હું કરે મારા ભાઈ પણ છોકરા જો તું એ પૈણી તો વાર રાખજે તું એ આવો હારીમ ના આદા હતો હું તો કોઈ ગોડો નહીં તમારા છોકરાને જેવો તે ના હું આવો મા બાપા હું તજે બનાવતા શાક નો રોટલા ખો પશુઆંતી ખાવો દે નહીં ખાવું તો શાક વગાડું છું વઘારો હા ઓમના આમ શું દોરા રાખ્યા છે ઓમના આમ દોરા કોમ ધંધો તો કોઈ સત નહીં શું અરે પણ તું હું કઈ તો ચા લીધો છે યાર તાણે પાછું તું જે કરતે મારા બગડ કોમ આવતું નહીં મગજ હોય તો કોમ આલે ને તાણે હું કા ડાફરે મારું થી મને ખબર છે તાણે મારો પેલા જમાઈ છે કે કેટલા રે એક તો અને એ હાય હા તાણે હું શાનનો વાંચી રહ્યો તો હાય એ આવો જમાઈ હા બાબા, હા. બેટા હાજી છે કે ઓ હા બાપા મજા હા મને બેટા તબિયત પાણી તબિયત પણ સારું છે બેટા હાલ તો માં તો જમાઈ એવો મળે છે મને સારું છે તો હોય છે શરીર સારું છે ને? હું ફોન કરું તો ફોન હું મુદા ઉપાતા ના હતા ફોન એટલે બાઈક બાજુ ઉપર. જો. હા? બાઈક ઉપર. આ પેલે રે પેલી પાડીઓ પાયજો એ ડોળે પોણી પાયજો હું જતા હતા હા જા બાપા તમે પેલા એક ફોન કરજો પેલા કલ્લા થતા આવજો તઈને લેતા આવજો તો જો, પૈસા ના દેજો હું લાવું હું ચિંતા આવું કરું છું, પણ- તમે જપો પૈસા હું આલું તમારા પૈસા ના લેવા લ્યો ના મારે ના લેવો લાવો બાટલું. હા બાટલું. બાટલું છેલ્લે વાંચ છેલ્લે વાંચી તઈને લાવજો તઈ અરે ચાલ લેતા હું બે મારા પૈસાથી લેતા હું કઈ ચિંતા કરો હા રડો તે લેતા તમે મારે આટલું રાખ તઈ દર તો હું સામે લાવવાનું કરું પણ તઈ આવજો હો. ચાર નહીં 4 વાજો 4 વાગે જો હા રડો ચા પર છો સેટિંગ થયો છે હા 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 અને ફટની પાછા વળી હા લે. મારા આવું છે એને પાડીઓ પાય છે ઓને પછી જોઈજો હા ના હા અમે શાંતિ જ થાય મારે તો ગમે આવ્યા છે ને તાને મને આમ શાંતિ જ થાય છે કે પગ ફોન આવ્યા બાબુભાઈ અમે જાત મહેનત વગર કોઈ આગળ ના આવે નહીં ભાઈ જાત મહેનતથી રોટલા કરીને ખો કોઈ છોકરો ને છોકરાની બહુ તમને રોધી નહીં ખવડાવું લ્યા પરણાયા તારના બસ આ નાઠા હારીમાં શિવ એના હારાને હું કરીને ખવડાવી છે કોમન ટુમન કરી છે કે સિવાય કોઈ મંત્ર ભણે છે કોકનો છોકરો હોય તો પરણાવીએ ને એટલે ફટ લઈને ઘર હમ વળી જાય
આ તો નાખા બસ હારી છે દેખાતું જ નહીં. હારી છે દેખાતું જ નહીં. હાથે રોધવાનો દાર આવ્યા છે. પાણી પી લે પાણી પી લે. આ એ શીખર તરસી જ નહીં થતી શી ખબર પાણી પીતી નહીં પછી બૂમો પાડો ખોટી ને ખોટી. ઓહ હાજી છે કા હા મને તો સારું હતા ને તેવું એમ કે છે બહાર નીકળવા છે. આ સાપરું હમું કરે તે થોડું ઊંચું કરી નાખો. તાર બાપુ મારું વફરસ એમ કે છે અને હું કહું એકલી આવી દે 2 જણો આયા. જો હું તને વાત કહું ખોટું ના લાગે તો તું મારી છોકરી છે ને એટલે તે કયો મન તો ખોટું લાગવાનું કયો. આ તમે જ્યાં નથી 24 કલાક થયા નહીં આ તમે 2 દાડા થાય ને 2 દાડા થાય ને ઓય આવો છો આ સારું લાગે એમ કે છે તું. અરે માં હું તો ના જ પાડું પણ આ તમારે જમાઈ દોડે આવું શું હોય મારે નહીં આવવું હતું તો જબરજસ્તી લઈને આવું છું. અને સાચું કે તાર બાપુ હમેથી ફોન કરીને બોલાવે છે ને તો ફોન કરતા છીએ તો મને નહીં કહેતા તો કે બાપુ મોદાસે એમ કહીને કોક ને કોક બને કાઢ્યું હોય આવતા રહેશું અને મને લઈને આવ ભાઈ હું એકને એકલી છે રીતના રહું મારો એકલાંબા હું એકલે રહું. સારું હોય હેરતા ને કોક હવે રોધવું પડશે કે ખાઈને આવ્યો ના અમે તો ખાઈને જાય હા લે હેરો તાર ઘેર પણ આ ઢોર પાવાનો લે નહીં પા પીતી શું કરવાનું લે એ નખરાડી છે પાછી લે તું શમ નહીં જતો શમ ખબર નહીં પડતી અમે ભણ્યા નહીં તમને ખબર તો કેવું થાય છે. મને નહીં ગમતું પણ શાળામાં હું શાળામાં નહીં ગમતું અત્યારે તો ભણ્યા વગર કશું નહીં જેટલું અમે જો મને એકલા મેકી હતી ને પણ તારા દાદો મારી છે ને આ શિખર કોણ સાહેબ ભરશેલો અને હમુદી ખબર પડે છે હારું થી આપણે ફટલાઈન આમ આગળ જતા રે નકા આપણે ઠોકી બે હાર પીલી નાખવાનું કરવાનું આ તો પેલા ગોડાબાનો જમાયા હા હાસ તો બેટા તું ઘેર જજે ઘેર જા હું આવું છું હાલ જ એ ગોડા બાન તો હા ખા ઈવોની ભલા કરું હા શીખર કેટલા રહ્યા આવો તો હું કહું છું કે તમે ફટ લઈને પાછા વળી જઈએ પાછા વળી જઈએ તો શીખર બાટમાં અડધું ના કહી નાખો ને પાછો ડોસો પડશે. લે બેટા એ તાર બાપા જોડે હું ચા મેલું થોડું સાટો તાર બાપાએ પીવે તું એ પી જમાએ પીવે ના મારા ચા નહીં પીવું ચા ચામાં તું મેલી ચા પી પીને તો મને આ કેળોમાં દુખાતા આટકો ગળી જાય ચા વધારે ના પીવાય હું ચા નો ઓછો કહીને આવ્યો તને ચા એમ તો પા ચાલ બંધ કરી દીધો હોવાની. ચા એ બંધ કરી દીધો ઓછો ખાવાય ના નાજી ખાઈએ ના તે ચા પીવીને મરી જવાનું ખોટું. તાર બાપા દારૂ પીતા હતા એ બંધ કરી નાખ્યું ઓછું એ બંધ કરી દીધો હાસ તો સારું કરી તે પણ જમાઈ ચો જ્યાં તે એ રે કે હું ગલ્લા દઉં એમ કઈ જા આઈને તરત પાછા વળ્યા કે ગલ્લા દઉં છું લો આ જો હાલ આવે પા ગલ્લા હી ના જતા રહ્યા એ એટલે જમાઈને ના કે કરાય તાને ઈવન બાપલો તું મને ના જવા દે ગોમમાં છો તો બસ જમાઈને તું જવા જાવ પડે બાપલો ઈવન ના કહેવાય હાલ આ નહીં પા ગલ્લા જતા રે પણ જો ઈવન કોક મસાલો કોક મસાલો બસાલો ખાય હે જમાઈ કશું નહીં ખાતા અહીં ના ગલ્લે જ્યાં હા તો પછી કદાચ કોક બીજા કોક જાય ના કહેવાય ઈવન ગોમમાં તો ના કહેવાય હવે તો બધું તું મને નાખી ઈવને ના કહેવાનું જમાઈ થોડું સમજ બધું સમજેલું જ છે મી તો બોડી નહીં મુ લેર બેટા સમજુ તાર હું કા બોલું છું આ તો મને નહીં દવા છે હું કેટલા દવા છે આખો પાથરી આ તમે હાથમાં આવે છે કે આવે તાણ હું શામાં હું પી કરવાનું તો એમ કીધી શા મેલું પીવો જે પીવાનું તે પીવું પણ મોય તાકાત છે આમ શામાં તાકાત આવશે ઉપર જે આટકો ભાઈ તો ગળી જાય હા એ કેટલા રહ્યા હું તો કંટાળે ઊભો પેલો 2 જણો પાછો ઘરમાં તો તરત છે મારા છે હેડામ જવું પડશે. છોકરું જતું હોય તો છાશ મંગાવી છે છાશ વગર ખાવાની મજા નહીં આવે અને હોવાથી ચા માટે દૂધે મંગાવું. એ શંકર અમારા બેટા પાવજીએ શું છે શું જાય છે ઘેર ઘેર જાય ઓવા એ ચોપું કરજો મારા ભાઈ હું આ ગલ્લાથી છાશની કોથરી અને દૂધ લેતો આવ્યો. એટલે રોજના રોજ અમારે ટોપો કરવાનો તાણે તમારો છોકરો નહીં મોકલો કે શું કરવા મોકલી દીધો છે હારીમાં મારા બેટા મારું તો મોનું છે રહ્યા તો પછી તાણે બાપુ કરો બને એટલે આ બાપો બન્યા પરિણામ પછી પસ્તાના છીએ તાણે લેકિન આજનો કરજે મારે આજનો દાડો કરું પછી નહીં કરું બોલાઈ દે એને એ હારીમાંથી નહીં આવતા તે ના એ અહીંયા છે હારીમાં પકડી લાવો હોય હું પકડીને લાવું તાણે આજનો દાડો કરું છું ટોપું પછી નહીં કરું તાણે મારા ઘેર છે એટલું કોમ છે હારી એક કોથરી છાશ અને દૂધ લેતો હોય મારા ભાઈ. સારું હેડો આ છોકરો મારો નાહે છે ને મારે આ બધું લોકોનું હોપડવું પડે છે શું કરું
છતાં છોકરે મારા લોકોના બાપા બાપા કરવું પડે છે સાથ લેવા માટે કેવું તો એ ભાઈ ઊભો રહી જાય નાઠા છે હા હરીમાં જઈને પેઠા છે આ બાજુ ગયો ને તાણા એમ થોડી તાર ચલાવવાનું હોય મગજ વગરનો હે ઓ ગળાભાઈ હારું થી કોઈ છોકરું નતું આ તો અમે તો ફટલીને બાજુમાં જતો રહ્યો હું ચાલે ગળાભાઈ હું નહીં ઊભી ઈવોનું કોમ છે હું હતું બોલો એ તમાર જમીને સમજાઈ દેજો બરોબર બાઈક હમું ખલાવું કોને મહી નાખશી ચમ હું થયું પણ ચમ હું થયું એટલે હું થયું એમ પૂછું હું બરોબર સોરી મેલ્યું એ તો આરતી માં છોકરા બે આગો તો નેનું છોકરું હોય તો માં હાલ પટી જાય તમને વાગ્યું કોઈ મન તો હનું વાગ મને વાગ્યું હતા તો તમે જો તમાર જમીને જો તો તમારું બાઈકે જો આ બધી ચરબી હોય આઈન કરવાનું નહીં બરાબર વાગન તો આવજો ને કઈ આવવાનું નહીં હોય અડી ગાડી અડી તમને ઈવોની બાઈક અડી તમાર શરમ છે જમીન ઉપરાળું લે છે એ તો હારું છે પણ છોકરું બોકરું પીલાઈ નહીં જ્યું ને કહું દશા આવે કોકનું ઘર કાઢી નાખો તમે તો તે ઓ કાઢી નાખ્યું ને તાણે આવજો હું એમ કહું છું નહીં એમ જ પડતી આઈ જાય તે મોઢું લઈને હોય કન ભાઈ કહેવાય કહેવાનું કહી દેજો ને કે મારા કાં તો કોઈ ભૂંડું નહીં પાઉં આ તો મને કહી દીધું ઈ તો આખા ગોમને ખબર છે કેવા ગુંડા છો ઈન તમે વધારે બોલે નહીં હારા વરી જૂની વાત લાવવાની આવતી નહીં આ વ્યવહારિક કહેવાય છું બરોબર આ તો વ્યવહારિક જ છે હા મેડમ સાચી વાત બંધ થાકો ને કમને તારું મોઢું ફરી ગયું છે હારો એડો સોરીએ કહો છો તો હાચી વાત મોનવાન રાખો જમાઈનું બહુ ઉપરાળું લઈને ફરો છો ને પણ ભારે પડશે એ જમાઈ છે તો ઉપરા નહીં લેશું ને એને માથે બેહાડીશું જમાઈ છે મને તુલિયો ખબર નહીં પડતી પણ માં ઈવાનું તો બાઈક ચલાવવાનું નહીં ઠેકોણું હતું હમણાં અઠવાડિયા પહેલા તો મને 2 વખત ભૂઈ પાડી ના હોય તાણો એટલી રપન ટપ ચલાવો અરે કે હું તો રાઈડર છું જવા જ દઈશ બમા બમ જોતા જ નહીં જમ કબમ હું છો વાઇડર ઓહો વાઇડર રાઈડર બાઈડર નહીં માં તું એ હું હારું હે અન તાર બાપા પાછા તો જે હોય હમણાં તન ખાટલે અ તાર બાપાનો ટોટક્યો રહેતો નહીં છે કે ચો જ્યા જવા દે છે તું ઘરમાં જો હું જોઈ લઉં હા લ્યો લેજો બેજો અરે ઉલટલું કર્યું કેમ વાર કરી વારમાં એવું છે કે સોખું હતું એને પાછું ભાગ્યું પાછું ઠેલિયમ પડ્યું આમ પસ આલ્યું પાછું મનતો તાણ આય પગ્યા પર તો લઈ ગયા તમારે હાલ પણ ઓછું આવ્યું છે ઓછું આવ્યું તમારે સોખો માલ થઈને કે કડક છે કડક પગ સીધા રાખ પગ નહીં સીધા રહી એવું કેમ લોતો માર્યો તો સ્લેપ મારી જો હા સ્લીપ મારી જો આમ જોજો એ ઓય જો ઓય બાજુ પછી આ પગ પેન્ટી પટ્ટી પેલી આલી તે પટ્ટી લગાવીને ઢેસાણ્યા તો લઈ ગયો છે પણ હાથવી ના ચલાવવું પડે એક કામ કરજો ઉતાવળમાં આવતો તો શું કરું કરજો શું કરું કાંઈ થતો મેં કાંઈ નહીં મારી વાત સાંભળો દવા બવા કોઈ કરવાની નહીં તમારે હા દવા બવા કોઈ કરવા આજે થોડું સોંપડવાનું આજે દવા જ છે થોડું સોંપડવાનું અને હું તમે થોડું પીવો મારી વાત સાંભળો જો તમારે હોશ કરવું હોય તો બસ વાત સાચી છે પણ હું નહીં પીતો અને મને કદી મેં પીધેલું નહીં અને લોસો પડી જાય ફટ લઈને હું વાત કરો છો બાપા પિતા મને બધી ખબર છે પણ દુઃખ છું છે તમે પડ્યા છો એટલે હું તમને કહું છું એમ કેવું છે તાન લ્યો ના પણ બે મેં કદી પીધું નહીં તમે તમે ઢોળો છો ઉપર નહીં ઢોળતો નહીં તમે લેજો તાન અને મટી જાય કોઈ દવા નહીં કરી પડે મેં કાંઈ ઉભા રહી નહીં મેં કાંઈ પણ